નમસ્કાર મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12 ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 4 ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં પાર્ટ 1 ડિસ્કસ કર્યો, હવે પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. એન્ડ બિફોર વી સ્ટાર્ટ ડિસ્કસિંગ, લેટ અસ સી સમ વર્ડ્સ, કે કેટલાક શબ્દો જે આવે છે, વર્ડ ગ્રામર કે ગ્રામર જે આવે છે આ ચેપ્ટરની અંદર, એવું તમને બોર્ડમાં કરાવું અને પછી પાર્ટ 2 અત્યારે ડિસ્કસ કરીએ છીએ ટેક્સ્ટબુકમાંથી. પણ પહેલા થોડા વર્ડ જોઈ લઈએ. તો ધ એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલન છે, ગુલજારના ઓથર છે એના ગુલજાર. હવે કેટલાક વર્ડ્સ આવે છે, સો, ફાઉન્ડ, કોટ, હર્ડ, સ્મેલ્ડ, કેપ્ટ. એના પછી કર્તા કે કર્મ આવે, પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. બરાબર, અહીંયા પણ એક કર્તા આવે, અહીંયા કર્તા કે કર્મ આવશે, પછી આઈએનજી વાળું ક્રિયાપદ. તમે ગુજરાતી કરશો ને તો તી તું તા એવું આવશે. વાંચતો, લખતો, ખાતો, પીતો, દોડતો, કૂદતો, ચોરી કરતો, હળી કરતો. બરાબર, તો આવું તોતી તૂતા ગુજરાતી આવે. ફોર એક્ઝામ્પલ, મેં એક છોકરાને દોડતો જોયો, તો આઈ સો અ બોય રનિંગ. આઈ સો અ બોય રનિંગ, દોડતો જોયો તો છોકરા. પછી તેને આથમતો સૂર્ય જોયો, હી ફાઉન્ડ, સો તો ફાઉન્ડ સન સેટિંગ, હી સો અ સન સેટિંગ. પોલીસે એક ચોરને ઘરમાં પ્રવેશતો પકડ્યો. ધ પોલીસ કોટ અ thief. Sorry. The police caught a thief entering the house. પોલીસે ચોરને ઘરમાં પ્રવેશ કર્યો. The police caught a thief entering the house. મેં કોઈકને રડતો સાંભળ્યો હતો, તો I heard someone crying. મને કઈ સળગતું હોય એવી સ્મેલ આવે. સળગતું એટલે I smelled something burning. તેને મને રાહ જોતો રાખ્યો, તો he kept me waiting. આના કોઈ પણ ફોર્મ આવે, keep, kept, kept ગમે તે રૂપ આવે, પણ મોટા ભાગે past tense માં આવે છે. અને બંને બાજુ આ રીતે કરતા હોય છે કે અહીંયા કર્મ પણ હોય ત્યારે ing આવે. ગુજરાતી કરશો તો તોતી તૂતા થાય. પછી ઓડી ઉપરથી શબ્દ આવે. ઓડી એટલે સાંભળવું થાય, એના ઉપરથી ઓડિબલી એટલે સાંભળી શકાય તેવું. ઓડિબલ એટલે પણ સાંભળી શકાય એવું થાય. ઇનઓડિબલ હોય તો ન સાંભળી શકાય એવું. ઓડિયન્સ એટલે શ્રોતા. જોવાનો કાર્યક્રમ હોય તો પ્રેક્ષક, સ્પેક્ટેટર્સ કહેવાય. ઓડિટોરિયમ છે, પ્રેક્ષક ગણ છે એના જેવો. ઓડિયો છે, ઓડિયો વિડિયો હોય એમ. ઓડિયો કોન્ફરન્સ હોય, વિડિયો કોન્ફરન્સ એમ. ઓડિયો કોન્ફરન્સ સાંભળવા માટેનો કાર્યક્રમ. હવે આ બધા વર્ડ છે એના પછી ટુ વાળું ક્રિયા બધા છે. about to, refuse to, try to, time to, listen to, want to, supposed to, sorry આટલે સુધી છે, suppose સુધી છે. પછી શબ્દ જો about એટલે આશરે લગભગ પણ થાય. અહીંયા અમુક ક્રિયા બનવાની તૈયારીમાં છે ત્યારે એના પછી ટુ આવે. ફોર એક્ઝામ્પલ, ટ્રેન આવવાની તૈયારીમાં છે, the train is about to come. પ્રોગ્રામ શરૂ થવાની તૈયારીમાં છે, the program is about to start. રિફ્યુઝ એટલે ના પાડવી, ઇનકાર કરો. he refused to come with me. તેને મારી સાથે આવવાનો ઇનકાર કર્યો. ટ્રાય એટલે પ્રયત્ન કર્યો. she tried to get distinction marks. તેને distinction marks મેળવવાનો પ્રયત્ન કર્યો. ટાઈમ, it is time to work hard. સખત મહેનત કરવાનો સમય છે. લિસન પછી ટુ. I'd like to listen to classical music. Want, I want to become a doctor. Suppose, they are supposed to visit Kashmir. તેઓ કાશ્મીરની સંભવતઃ મુલાકાત લેવાના છે, એટલે they are supposed to visit Kashmir. પછી અહીંયા સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય છે, અને એસ્ટોનિશ એટલે આશ્ચર્ય. એ આમ લાગે વિથરીય, ભૂતકાળ કે ભૂતકૃદન લાગે, પણ તે ઘણીવાર મોટા ભાગે એડજેક્ટિવ તરીકે વપરાય છે, વિશેષણ તરીકે. દાખલા તરીકે I was surprised, he was surprised, I was astonished, he was astonished એટલે આશ્ચર્ય થયેલું. એ એડજેક્ટિવ તરીકે એનો ઉપયોગ છે. બીજો કઈ વર્ડ લખેલો છે, સફર ફ્રોમ, કોઈ રોગથી પીડાવું. ફોર એક્ઝામ્પલ, he is suffering from leukemia. તે બ્લડ કેન્સરથી પીડાય છે. she is suffering from diabetes. તે ડાયાબિટીસ પીડાય છે, એટલે she has diabetes કહે તો ચાલે. પણ સફર આવે તો એના પછી હંમેશા ફ્રોમ આવે. કોઈ પણ રોગથી પીડાવું તો સફર ફ્રોમ. બરાબર, તો હવે આટલી વસ્તુ જોયા પછી
આપણે હવે ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટર બાકી જે છે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. લુક એટ પેજ નંબર 39. ટેક્સ્ટ બુકની અંદર આપણે 39 પેજ ઉપર આવ્યા હતા. એટલે મેં તમને આગળ વાત કરી હતી પાર્ટ 1 ની અંદર. એમાં એમ વાત થઈ હતી કે ગુલજાર છે ઓથર, એમણે લખ્યું હતું કે એના ગ્રેની એટલે દાદીમાં જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે ગ્રાન્ડફાધર છે એના નાના ખાસ કરીને, તો એ નાનાને એને ખૂબ મિસ કરતા હતા, એની ખોટ ચાલતી હતી. પછી એમને ઘરના બધા સભ્યો છે એમને વિચાર્યું કે નાનીની જે વસ્તુ છે એ ઘરમાંથી આપણે બહાર કાઢી નાખીએ તો કદાચ નાના છે એને યાદ સતાવતી ઓછી થઈ જાય. તો એ લોકો ઘરની બધી વસ્તુ બહાર કાઢતા હતા. તો નાના એ છે નાનીની બેડ છે બહાર નહીં કાઢવા દીધી, અને નાના એમ કીધું કે તમે બેડ બહાર કાઢી નાખશો તો નાની સુવા ક્યાં જશે. એટલે કે નાના છે એ નાની એક્સપાયર થઈ ગયા છે વાત માનવા તૈયાર ન હતા. હવે જો અલગ પ્રકારનું લાઈફ શરૂ થાય છે નાનાનું. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. ગુલજારે લખ્યું છે કે જે દિવસે અમારે નાનીના અસ્થિ વિસર્જન માટે જવાનું હતું તે દિવસે પણ નાના છે એ લોક રહ્યા હતા રૂમની અંદર. એસિસ એટલે રાખ થાય અને ઇમર્શન એટલે વિસર્જન માટે એટલે અસ્થિ વિસર્જન માટે જવાનું હતું ત્યારે પણ તે રૂમની અંદર કેદ રહ્યા હતા, બહાર નહોતા નીકળ્યા. When I went in, I found him sitting on her bed. જ્યારે હું અંદર ગયો ત્યારે મેં નાનાને નાનીની બેડમાં બેઠેલા જોયા હતા. હર બેડ છે એટલે નાનીની બેડ. અંડરલાઈન કરો ફાઉન્ડ અને સિટિંગ. તો ફાઉન્ડ પછી અહીંયા નાના છે એટલે કરતા પછી આઈએનજી છે, બરાબર. તો આ રીતે નિયમ છે. He just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me." અંડરલાઈન કરો kept fighting. કે પછી ડાયરેક્ટ પણ આઈએનજી આવે અને એકાદ શબ્દ પછી પણ આઈએનજી આવશે. કે પછી મોટા ભાગે ડાયરેક્ટ આઈએનજી આવશે. તો હવે છે ને નાનાના શરીરની અંદર નાનીનો આત્મા પ્રવેશી ગયો છે, એને કહેવાય પરકાયા પ્રવેશ. એટલે એ વખતે એને એમ કીધું કે આને દૂર લઈ જાવ, કે મારી સાથે જિંદગી પર લડ્યા જ કર્યા છે. નાની બોલતા હતા કારણ કે કેમ ખબર પડે, જો ટેક હિમ આવે, હિમ છે ને હિમ એટલે નાનાને દૂર લઈ જાવ એમ કે છે, બરાબર. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. તે મારી સાથે જિંદગી પર લડ્યા છે. એટલે નાનાના શરીરમાં નાનીનો પ્રવેશ થઈ ગયો, નાનીનો આત્મા આવે છે. The shift was gradual. આ ચેન્જ છે ધીમે ધીમે આવ્યું હતું. એક જ દિવસમાં ફેરફાર આવી ગયો નહીં. I did not pay much heed to it that first day, but later it became more evident. પહેલા દિવસે બહુ સ્પષ્ટ થયું નહીં તો અમે ધ્યાન પણ નહોતું આપ્યું, પણ પછી આ બાબત એકદમ સ્પષ્ટ થઈ હતી. હીડ ટુ નીચે અંડરલાઈન કરો. હીડ ટુ એટલે ધ્યાન આપવું, એને કહેવાય પે અટેન્શન ટુ કહેવાય. અને એવિડન્ટ એટલે સ્પષ્ટ. પછી આ બાબત એકદમ ક્લિયર એટલે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગઈ. Another day I caught him taking Nani's cough syrup. બીજા દિવસે મેં તેને નાનીની કફ સિરપ એટલે ઉધરસની બાટલી લેતા જોયા હતા, એની દવા લેતા જોયા. કોટ અને ટેકિંગ નીચે લીટી કરો. કેચ કોટ કોટ તો પછી આઈએનજી છે. દવા લેતા જોયા હતા, દવા લેતા. He was measuring it by the capful exactly the way Nani used to. Used to નીચે અંડરલાઈન કરો. Used to એ ભૂતકાળની ટેવ બતાવે છે એટલે એને હેબિચ્યુઅલ પાસ્ટ કહેવાય. જે રીતે નાની છે ઢાંકણાની અંદર માપીને દવા લેતા, એ જ રીતે નાના અત્યારે માપીને દવા લઈ રહ્યા હતા. કેપ ફૂલ એટલે કેપ એટલે ઢાંકણું થાય, કેપ ફૂલ એટલે ઢાંકણું ભરાય જેટલી. I asked him, "What's that you are doing?" મેં પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. What am I supposed to do then? હું શું કરું? This damn cough just doesn't let up. આ જોરદાર કફ થઈ ગયો છે, ઉધરસ થઈ ગઈ છે અને મને શાંતિથી જપવા દેતી નથી. કફ એમ ડેમ બોલાય, એન સાયલેન્ટ છે, એક એક્સપ્રેશન છે. ગુસ્સો આવે ને ત્યારે ડેમ નો ઉચ્ચાર થાય છે, એ અભિવ્યક્તિ છે પ્રકારની. કફ એટલે ઉધરસ થાય. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. નાની જે પ્રકારના શબ્દ પ્રયોગ કરતા હતા એવો જ પ્રયોગ નાનાએ આજે કર્યો હતો, એ જ શબ્દ સમૂહનો પ્રયોગ કર્યો હતો. ટર્ન ઓફ ફ્રેઝ નીચે લખી ગયો. ટર્ન ઓફ ફ્રેઝ એટલે એક્સપ્રેશન છે. He paused, threw me a look and said, "When this bottle gets over, get me a new one." તે થોડી વાર અટક્યા, મારી સામે જોયું અને કહ્યું કે જ્યારે આ બોટલ પૂરી થાય ત્યારે તું નવી બોટલ મારા માટે લઈ આવશે.
આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. મને થોડું આશ્ચર્ય થયેલું. અંડરલાઈન કરો, ટેકન અબેક. ટેકન અબેક એટલે આઈ વોઝ સરપ્રાઇઝ, આઈ વોઝ એસ્ટોનિશ, આવો મિનિંગ. આઈ વોઝ ટર્ન, સ્તબ્ધ થઈ ગયો હતો, એવો પણ મિનિંગ. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં પહેલા તેને કદી ઉધરસ ખાતા જોયા નહીં હતા. હર્ડ અને કફિંગ નીચે અંડરલાઈન કરો. હર્ડ અને કફિંગ. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ તેણે થોડા દિવસ પછી મને જે આઘાત આપ્યો એ આઘાતની સરખામણીમાં આ આઘાત તો કઈ નહીં હતો. એ તમને છેલ્લે આ ચેપ્ટરમાં જોવા મળશે. પણ જોરદાર આઘાત આપે છે. પછી અ ફ્યુ નીચે અંડરલાઈન કરો. અ ફ્યુ એટલે સમ થાય, SOME. સમ એટલે થોડાક, કેટલાક, એવો મિનિંગ છે અ ફ્યુ નો. બરાબર, એ બહુવચન માટે વપરાય. તો અ ફ્યુ એટલે થોડાક થાય, સેવરલ અથવા મેની જેવો અર્થ થાય, થોડાક, સમ જેવો, ખાસ કરીને SOME. અને અ લિટલ એટલે થોડાક થાય, પણ અ લિટલ છે ન ગણી શકાય એવા નામ આગળ વપરાય. અને અ ફ્યુ છે એ કાઉન્ટેબલ નામ આગળ વપરાય છે. I told him, નાના, let's go to a salon. You need a haircut. મેં કહ્યું કે નાના, ચાલો આપણે સલોનમાં જઈએ. આપણે તમારે હેરકટ કરાવવાની જરૂર છે. સલોન ઉચ્ચાર થાય છે, આપણે સલૂન કહીએ છીએ, પણ સલોન એનો ઉચ્ચાર. I insisted, if you don't want to go, then I will call a barber here. મેં આગ્રહ કર્યો કે જો તમારે ત્યાં ન જવું હોય તો હું બાર્બરને અહીંયા બોલાવી લઉં. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો અથવા ફોર્સ કરવો. He did not even bother to look at me this time. તેને આ વખતે મારી સામે જોવાનો તસ્દી લીધી નહીં હતી. બોધર એટલે તસ્દી, એના પરથી બોધરેશન. He began to shake his head. તે માથું ધુણાવા લાગ્યા. શેક એટલે હલાવવું. શેક, શુક, શેકન. અને begin to shake નીચે અંડરલાઈન કરો. begin પછી to પણ આવે છે અને ing પણ આવે છે. No, he will kill me. ના, તે મને મારી નાખશે. He will kill me એટલે નાની એના શરીરમાં આવી ગયા છે. He does not like my haircut short. તેને મારા આ શોર્ટ હેરકટ ગમતા નથી. He will never approve. એ કદી વાત સ્વીકારશે નહીં. એટલે એ વખતે એના શરીરની અંદર નાની છે. His intonation was nasal, exactly like Nani's. તેના ઉચ્ચાર છે, ઇન્ટરનેશન એટલે ઉચ્ચાર છે, એ નેઝલ હતા, નાકમાંથી હવા પસાર થાય એ રીતના હતા. એકદમ નાનીની જેવા જ ઉચ્ચાર હતા. It seemed as if it was Nani who was speaking. એવું લાગતું હતું કે જાણે કે નાની બોલી રહ્યા. અંડરલાઈન કરો as if, અને પાછળ was નીચે અંડરલાઈન કરો. as if પછી સામાન્ય રીતે વર જ આવે છે, પણ અહીંયા was પણ આપ્યું છે. કોઈક વાર was પણ ચાલે છે ખરું, પણ ગુજરાત બોર્ડ વાળા ખાલી વર જ ચલાવશે. એટલે આપણે ગુજરાત બોર્ડમાં as if અથવા as જો આવે તો વેર જ લખવાનું છે, was નહીં. પણ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશની અંદર was પણ ચાલે છે ખરું. I moved back a little worried. હું થોડો પાછો હટ્યો હતો, થોડો ચિંતાતુર થઈને. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારે એક ફ્રેન્ડ છે ડોક્ટર K.D. કામલે, સાયકિયાટ્રિસ્ટ છે. મેં એને ફોન કર્યો હતો. સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. He talked to Nana at length for hours. તેણે નાના સાથે કલાકો સુધી વાત કરી હતી અને ડિટેલમાં વાત કરી. એટ લેન્થ, લેન્થ એટલે લંબાઈ થાય, લંબાઈ થઈ એટલે ડિટેલમાં વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટા ભાગે નાના ચૂપ રહ્યા હતા. કેપ્ટ ક્વાઇટ એટલે કીપ સાયલેન્ટ. He did not answer most of Dr. Kamle's queries. મોટા ભાગના ડોક્ટર કામલેના પ્રશ્નોના આન્સર તેમણે આપ્યા નહીં હતા. But when he did, he spoke like Nana normally did and in his own voice. પરંતુ જ્યારે બોલ્યા ત્યારે નાના એના પોતાના અવાજમાં બોલ્યા હતા. નાના જતા પછી બરાબર નાનીના હાથમાં જતો રહ્યો હતો અને નાના પોતે જતા અને પોતાના જ અવાજમાં બોલ્યા હતા. Something else became evident too. Evident એટલે સ્પષ્ટ. કે બીજી પણ એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે to one of the numerous questions that Dr. Kamble asked him, he said, this only she can answer. ઘણા બધા પ્રશ્નો, ન્યુમરસ એટલે અસંખ્ય પ્રશ્નો ડોક્ટર કામલેએ પૂછ્યા. એમાં નાનાએ ખાલી એટલું જ કીધું કે આ પ્રશ્નનો જવાબ નાની જ આપી શકે, હું નહીં આપી શકું. I will ask her when she comes. જ્યારે તે આવે ત્યારે હું નાનીને પૂછી લઈશ કે આનો આન્સર શું આવે. ડોક્ટર કામલે shot back, where has she gone? ડોક્ટર કામલે વળતો પ્રશ્ન પૂછ્યો કે તે ક્યાં ગયા છે. The ends of his lips curled up a little in a smile. થોડા હોઠ મચકોડી, થોડા ત્રાસો હોઠ કરી અને મલકાતા બોલ્યા, હાસ્ય સાથે બોલ્યા, oh, she doesn't really ever tell me her whereabouts.
અરે ખરેખર તે મને કઈ કહીને જતી નથી કે તે ક્યાં જાય છે. વેરઅબાઉટ્સ એટલે લોકેશન અથવા પ્લેસ થાય. ક્યાં ફરતી હોય એમ કે મને ખબર હોતી નથી. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani as dead. જ્યારે નાના એ જગ્યા છોડી ત્યારે ડોક્ટર કામલે કહ્યું કે તે નાનીનું મૃત્યુ થયું છે એ વાત માનવા તૈયાર નથી. પરસીવ એટલે બિલીવ કરો. He has begun to live a double life. તે ડ્યુઅલ લાઈફ જીવવાની શરૂઆત કરી દીધી છે. In fact, there is more of her and less of him. એકચ્યુઅલી નાનાની અંદર નાનીનો આત્મા વધારે રહે છે અને નાનાનો આત્મા ઓછો રહે છે. Whatever happens, it happens to her. અને જે તકલીફ થાય એ નાનીને તકલીફ થાય છે. She is the one who needs to be fed. નાનીને ખવડાવવા માટે તે ખાય છે. બરાબર, ફીડ એટલે ખવડાવવા, એના બધી ફીડ ફેડ વિથરી છે. She is the one who feels thirsty. નાની એ તરસ્યા થાય છે. She is the one who feels pain. નાનીને પીડા થાય છે. And it is she who takes the medicines. અને તે નાની જ દવા લે છે. He only swallows the pills on her behalf. નાનીના વતી ખાલી નાના ગોળી ગળી જાય છે. સ્વેલો એટલે ગળી જવું. પણ આ બધી તકલીફો જે છે નાનીને જ થાય છે. I drove the good doctor back to his home. હું ડોક્ટરને ઘરે મૂકવા માટે ગયો હતો. ડ્રાઈવ એટલે હંકારવું એટલે ગાડી લઈને મૂકવા માટે ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. તેણે કહ્યું હતું કે નાના છે એક એસોસિએટિવ નું વિરોધી ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગથી પીડાઈ રહ્યા છે. પહેલા તો સેડ ધેટ નીચે રેડી કરો. સેડ ધેટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કોઈ પણ હોય ને, સેડ ધેટ હોય, ટોલ્ડ ધેટ હોય, આસ્ક્ડ ઇફ હોય, તો એ બધા રિપોર્ટિંગ આવે. ફંક્શન નું નામ છે રિપોર્ટિંગ. બીજું સફરિંગ ફ્રોમ નીચે રેડી કરો. સફર ફ્રોમ એટલે કોઈ રોગથી પીડાવું. ડિસોસિએટિવ એસોસિએટ એટલે જોડવું. માહિતીને જોડી શકે મગજ દ્વારા તો એસોસિએટિવ. માહિતી જોડી ન શકે, લિંક ન પકડાય, ભૂલાઈ જાય, આગળની માહિતી બધી ભૂલાઈ જાય એટલે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય. આગળનું કંઈ યાદ ન રહે. ઇન શોર્ટ, ઇન અ નટશેલ કહેવાય. ટૂંકમાં ઇન અ નટશેલ કે માહિતી આગળની કંઈ યાદ ન રહે. The condition was little understood, he said, and there was no sure cure for it. આ બાબત છે ખૂબ ઓછી જાણીતી હતી, ઓછી સમજી શકાય હતી અને એના માટે કોઈ ચોક્કસ ઇલાજ ન હતો. શ્યોર ક્યોર એટલે ચોક્કસ ઇલાજ, ક્યોર એટલે ઉપચાર. He said, we will keep at it, do our best. અમે અમારાથી બનતો બેસ્ટ પ્રયત્ન કરશું. But at your Nana's age, that kind of recovery is nearly impossible. પરંતુ નાનાની જે ઉંમર છે એ ઉંમરમાં આ પ્રકારની રિકવરી એટલે સાજા થવું એકદમ અશક્ય હોય એવું લાગે છે. નિયરલી એટલે લગભગ. As I was about to leave, he asked me, tell me one thing. How does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? જ્યારે તે એ જગ્યા છોડવાની તૈયારીમાં હતા ત્યારે તેને મને કીધું કે મને એક બાબત કહે કે નાના છે એ નાની તરીકે રહે અથવા તો મને એક બાબત કહે એમ કીધું હતું ડોક્ટરે કે નાના છે નાના તરીકે રહે અથવા તો નાની તરીકે રહે. એથી તમને શું ફેર પડી જાય છે? બરાબર. How does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? How does it change anything whether he eats raita by staying your Nana or refuses to eat raita by morphing into your Nani? Morphing એટલે ચેન્જ થઈ જવું. તો તે નાના તરીકે રહી અને રાયતા ખાય અથવા તો નાનીનું સ્વરૂપ એનામાં આવી જાય રાયતું ન ખાય તો એનાથી તમને શું ફેર પડી જાય? કદાચ રિપીટ કરો એકવાર. How does it change anything whether he eats raita by saying your Nana or refuses to eat raita by morphing into your Nani? Refuse એટલે ઇનકાર કરો, morphing એટલે ચેન્જ થઈ જવું. Let him live his life any way he wants to. એને જે પ્રકારનું જીવન જીવવું હોય એ રીતે જીવા દો ને. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. ડોક્ટર કામલે જે કીધું હતું એનાથી મને એકદમ હું ચિંતા રહિત થઈ ગયો. હું ઘરે જ્યારે સાંજે લેટ આવ્યો ત્યારે I was late coming back home, but I did feel quite unburdened. એકદમ બોજા રહિત and a lot less worried by what Dr. Kamble had said.
હું સાંજે લેટ આવ્યો હતો ઘરે, પરંતુ જ્યારે ઘરે આવ્યો ત્યારે ડોક્ટર કમલે જે વાત કરી એનાથી હું એકદમ બોજા રહિત થઈ ગયો હતો, મારું ટેન્શન ઓછું થઈ ગયું. I thought the way Nana had made his adjustments with Nani, we too should make adjustments with him. મેં વિચાર્યું કે નાના છે એમણે જે રીતે નાની સાથે જીવન જીવવાનો સ્વીકારી લીધું હતું એ રીતે અમારે પણ નાના સાથે જીવન જીવવાનું અનુકૂલન સાધવાનું શીખી લેવું જોઈએ. I reached home, ઘરે પહોંચ્યો. When I went into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. હું જ્યારે નાનાને જગાડવા માટે એની રૂમમાં ગયો ત્યારે મેં જોયું કે નાના છે નાનીની બેડમાં સુતા. અંડરલાઈન કરો ફાઉન્ડ અને સ્લીપિંગ. ફાઉન્ડ બચાઈ ગયા. I lifted the blanket to wake him up. મેં તેને ઊંચકવા માટે બ્લેન્કેટ ઊંચો કર્યો. I was stunned, એટલે હું સ્તબ્ધ થઈ ગયો. He was sleeping in Nani's ધોતી and blouse. તે નાનીની સાડી અને બ્લાઉઝમાં સુતેલા. બરાબર, તો આ રીતે મિત્રો આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. સો ધીસ ઇઝ ઓલ ધ સ્ટોરી ઇઝ ઓલ અબાઉટ. અને તમે મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. That's all. Happy learning, happy sharing.